જય દ્વારકાધીશ। જો મિત્રો, અમે ચાલીને માણેકવાડા આવ્યા છે। શ્રાવણ મહિનાના સોમવારે માણેકવાડા ચાલીને જવાનું ખૂબ મહત્ત્વ છે। બહુ વહેલી સવાર છે એટલે હજી જો આ બધી શરૂઆત થઈ ચૂકી છે। લોકો ચાલી અને દર્શને આવી રહ્યા છે। વરસાદનો પણ માહોલ છે, ઝરમરીયો વરસાદ ચાલુ છે અને અહીંયા જો મેળો લાગેલો છે। માલબાપા નાગદેવતાનું અતિ મહત્ત્વ છે। શ્રાવણ મહિનાના દર સોમવારે લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ચાલીને અને વાહન દ્વારા પણ દર્શને આવતા હોય છે। તો દર્શને આવે તેની મનની ઈચ્છાઓ પૂરી થાય છે। આ નાગદેવતાનું મંદિર બહુ વર્ષો જૂનું છે, બહુ પ્રાચીન છે। સાક્ષાત નાગ સ્વરૂપે દર્શન આપેલા છે અને તેનું અહીંયા નાગદાદાનું જો મંદિર છે, એમાં જો તમે નાગદાદાને જોઈ શકો છો, આ માલબાપાનું મંદિર છે અને માલબાપા અહીંયા નાગ સ્વરૂપે બિરાજમાન છે। અહીંયા આવનાર દરેક લોકોની મનની ઈચ્છાઓ પૂરી થાય છે અને લોકોના દુઃખ દૂર થઈ જાય છે। લોકોની આસ્થાનું કેન્દ્ર એટલે માણેકવાડાનું માલબાપાનું મંદિર। અહીંયા ભોજન અને ભક્તિ અને પ્રસાદનો ત્રિવેણી સંગમ છે। અહીંયા લોકો આવનારને ભોજન પણ મળે છે અને ભક્તિ પણ મળે છે। માલબાપા દરેકના મનની ઈચ્છાઓ પૂરી કરે છે। જો તમે જોઈ રહ્યા છે માલબાપાનું આ મંદિર અને એના દર્શન થઈ રહ્યા છે નાગદાદા સ્વરૂપે। તો કોમેન્ટ કરો મિત્રો, જય માલબાપા, જય નાગદેવતા।